રાજુલા તાલુકાના ખેરા ગામે પ્રેમ સંબંધની આશંકાને લઈને એક વ્યક્તિના અપહરણ અને પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। માહિતી મુજબ ખેરા ગામના દેવસીભાઈ ગુજરિયાનું હિડોરણા વિસ્તારમાંથી અપહરણ કરી તેમને વૃક્ષ સાથે બાંધી મારવામાં આવી રહ્યો હતો। ઘટનાની જાણ થતાં રાજુલા મરીન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે દેવસીભાઈને છોડાવવાનો પ્રયાસ કરતા ટોળાએ પોલીસ પર લાકડા વડે હુમલો કરી પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત પણ બન્યા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે અપહરણ, ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલા સહિતની કલમો હેઠળ ગુના નોંધાયા છે અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। હું થયું એમાં એમ છો કે આયલા મને લઈ જાય ને તે છોકરી પહેલા બરાબર તે વસારે બેહાડીને મને કાઢી ના જઈને તને બાંધવાનું છે, મારવાનું છે બરાબર ને વસારે કાંઈ ડાયનો થતો ને આઈને મારી નાખો બરાબર। એ પાછો એને એમ કીધું કે ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો ને એમાં 10-12 જણા આયલા હતા ને ઈવડાના ટોળું હતું ઘણું જાદું, ઈવડા બધા હરપી પડે બાયું ને એમાં પોલીસવાળા મને મારી નાખે તો પોલીસવાળા ઉપર હતો હુમલો કરવા મળ્યા છે। પોલીસ નો આવી હોત તો પોલીસ નો આવી તો મને મારી નાખે સાહેબ। એવું એ તો સાહેબ મારા ભગવાન થઈ ગયા। પોલીસ ઉપર કઈ માથાકૂટ છે? હા, પોલીસ સમજાવે છે તો એને પાછું માથાકૂટ કરવા પડે। હા, પોલીસ શું કાર્યવાહી? પીપાવાવના ખેરા ગામે એક ગઈકાલે બપોરથી સાંજની અંદર એક બનાવ બનેલો છે। જે બનાવની હકીકત કંઈક એવી છે કે પીપાવાવના ખેરા ગામના જે રહેવાસી દેવસીભાઈ પોલાભાઈ ગુજરિયા તેમજ ધીરુભાઈ બચુભાઈ શિયાળ આ બંનેના જે દીકરો અને દીકરી છે તેમને એક પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધમાં એ બંને દીકરો દીકરી જે છે એ ઘરથી પોતાની મેળે જતા રહે, જે બાબતનું મન દુઃખ રાખી દીકરીવાળા પક્ષ જેની અંદર કુલ 16 જેટલા છે એમાંથી ટોટલ 6 જણા એ દેવસીભાઈ પોલાભાઈ ગુજરિયા જે આ દીકરાના પિતા છે તેને રાજુલા ખાતેથી પોતાની મોટર